નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. સૂરજ ધીરે ધીરે અસ્ત થતો હતો. અમદાવાદના અંધેરી ગલીના એક નાના લાઇબ્રેરીમાં અન્યા રોજની જેમ શાંતિથી પોતાનું પ્રિય પુસ્તક વાંચી રહી હતી. એ વાંચવામાં એટલી મશગુલ હતી કે તેનું ધ્યાન પણ ન ગયું કે આજ લાઇબ્રેરીમાં એક નવો ચહેરો આવ્યો છે. આરવ, એક સાહિત્યપ્રેમી યુવક, શહેરમાં નવેસરથી આવ્યો હતો. તેને અન્યાને જોયા પહેલા જ તેની પસંદગીનું પુસ્તક એ જ શેલ્ફ પરથી ઉપાડી લીધું, પ્રેમપત્રો. એ જ સમયે અન્યાએ પણ હાથ આગળ વધાર્યો અને બંનેના હાથો અથડાયા. અન્યા થોડી શરમાઈ ગઈ અને આરવ પણ. બંનેએ એકબીજાને જોઈને મલકાવ્યું. એ દિવસ પછી દર સવારની શરૂઆત લાઇબ્રેરીમાં થવા લાગી, માત્ર પુસ્તકો માટે નહીં, પરંતુ એકબીજાના સહવાસ માટે પણ. અને દિવસે આરવે અન્યાને પૂછ્યું, શું તને ક્યારેક એવું લાગ્યું છે કે કોઈ અજાણ્યો તમારી પોતાની વાર્તાનો ભાગ બની જાય? અન્યાએ હળવેથી જવાબ આપ્યો, હા, કદાચ આજથી. આરવ અને અન્યાનું મળવાપનું હવે નિયમિત થઈ ગયું હતું. પહેલો સ્પર્શ જેને બંનેના હૃદયમાં કંઈક જગાવ્યું હતું, હવે દરરોજના નમસ્તે, બુક એક્સચેન્જ અને મધુર વાતોમાં પરિવર્તિત થતું ગયું. એક દિવસ અન્યાએ આરવને પૂછ્યું, તું રોજ અહીં આવે છે, પણ શું તારે વાંચવા સિવાય કંઈ બીજું પણ છે અહીં? આરવે શરમાળ હાસ્ય સાથે જવાબ આપ્યો, હું એક પુસ્તક વાંચું છું, પણ એની આંખો બહુ ઊંડી છે. અન્યા મલકાઈ ગઈ. એ સાંજ ક્યારેય બેચેન નહીં હતી. લાઇબ્રેરીમાંથી નીકળી ત્યારે દરદમિયાન રાતે બંને ચોપાટી પર બેસી ચા પીતા હતા. વાતોમાંથી સાફ હતો કે બંનેમાં એક અલગ જ બાંધછોડ બની રહી છે. એક દિવસ અન્યા લાઇબ્રેરીમાં નહોતી આવી. આરવ એને શોધતો ફૂલમાર્કેટ, જૂના કાફે અને ચોપાટી પર ગયો. આખરે એને ખબર પડી કે અન્યા થોડાક દિવસ માટે રાજકોટ ગઈ છે. એને ઘરના કામે જવું પડ્યું. આરવ એકદમ ખાલી ખાલી લાગતો. એ પછી અન્યાએ આરવને એક પત્ર મોકલ્યો, હાથે લખેલો. આરવ, હું તારા વગર વાંચી શકતી નથી. શબ્દો તો છે, પણ અર્થ ક્યાંક ગુમ છે. હમણાં મને લાગ્યું છે કે તું મારા જીવનમાં માત્ર એક મિત્ર નથી. તું એ વ્યક્તિ છે જેને જોઈને મને શાંતિ મળે છે. હું પાછી ફરતી વખતે તારી આંખોમાં જવાબ શોધવા ઈચ્છું છું. અન્યા આ પત્ર આરવના હાથમાં હતો અને તેની આંખો આશાથી ચમકી ઉઠી. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.